ધંધો કરત સકલ જગ મુવા, રામ કહો રે પંજર કે સુવા. ઘડી રે સુથારે કટેરો કીનો, હજુ લગી સાજ નિશ્ચલ નહીં હુવા. અંતકાલ રીપુ હોત મંજારી, હરી ચાલ્યો જૈસે જુવારી જુવા. રામ કહો રે પંજર કે સુવા. આશા મેટ પાંચ પનિહારી, ખૂટત નાહી કરમ જલ કુવા. કહે કબીર જેને હરિ રસ ચાખ્યો, વાહી કે મુખ અમૃત રસ ચુવા. રામ કહો રે પંજર કે સુવા. મદન ગોપાલ હમારે શ્રી રામ, મદન ગોપાલ હમારે શ્રી રામ. इत ही धनुष इत बिमल बेन कर, पीत वसन अरुतन गण श्याम. मदन गोपाल हमारे श्री राम. अपनी भुजा जेने जल निधि बांध्यो, गोवर्धन राख्यो करवाम. दस शीस विष भुजा असुर विदारे, रास रमाड्या कोटिक काम. मदन गोपाल हमारे श्री राम. जेहि अयोध्या पंचवटी पावन, सोहि वृंदावन गोकुल धाम. सोहि से सवेश धरि आए, साथे बंधव लक्ष्मण बलराम. मदन गोपाल हमारे श्री राम. तब रघुवर अब जादूवर मोहन, लीला ललित विमल बहुना. वेद रहित दास परमानंद, निज जन मलि गावे गुण राम. मदन गोपाल हमारे श्री राम. प्रात समय रघुवीर जगावे, कौसल्या महतारी. उठो लालजी भोर भयो है, सुर नर मुनि हितकारी. ब्रह्मादिक इंद्रादिक देवता, सनकादिक मुनि चारी. वाणी वेद विमल जस गावे, रघुकुल जस विस्तारी. बंदी जन गांध्रव गुण गावे, नाचत दे देताली. सेना सहित शिव द्वारे ठारे, होत कुतूहल भारी. भरत शत्रुघ्न चरम छत्र लिए, जनक सुता लिए जारी. मेवा पाय के कर लक्ष्मण, वर कंचन की थारी. सुन प्रिय बचन उठे रघुनंदन, नयन न पलक समारी. चितवत अभय किए चराचर, मुदित भये नर नारी. करि स्नान दान नृप दीनो, लेकर तिलक समारी. जय जयकार करत जन माधो, तन मन धन बलिहारी. आरती श्री जगन्नाथ मंगला करी, पर सत चरणार विंद आपदा हरी. दनन दनन घंट बाजे बेन बंसरी, बाजत मुदंग ताल नाद खंजरी. दीपक ज्योत जगमगे श्री कंचनापुरी, नवबाती अगर तेल पाचक जरी. इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ा, मारकंड सेत गंगा आनंद भरा. एक नाम तीन लोक चौद भुवन संचराचरी, रोम रोम रंकार काहे सूररे. गरुड़ खंभ सिंध पोर जातरा भरी, हीरा मानिक मोती पना ज्योत की जड़ी. रतन सिंहासन आप विराजे बेत की छड़ी, छप्पन भोग नित लागे होत हरि हरि. सुर नर मुनि द्वारे ठाड़े ब्रह्मा वेद ओचरी, धन्य धन्य राधो श्री आज की घड़ी. श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिक आदे ही रंग बीजे. हृदय ताल विमल बोध पंच बाती चारी, तन मन निज पर हरो तो आई वेद बारी. अखंड ज्योत विमल बोध बिन राती, आरती रघुनाथ जी की कीजे पर भाती. कहेत कबीर समझ दिल ऐसे लो लाए, चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए. श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिक आदे ही रंग बीजे.
રામ કબીર. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, કૃષ્ણજીના નામ વિના મિથ્યા રે વાણી. પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુળિયું ગામ. કૃષ્ણજી માતા રે હમારે કૃષ્ણજી તાત, સગાને સહોદર મારે કૃષ્ણજી ભ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી, પોતાના જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાહુ તો પાપી, એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉદ્ધારી, કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી. દાસલડા બને રે હરની ભગતી જાની, મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃતવાણી. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા, આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીકી, દર્શને દુખડા રે હરિએ. અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ, અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ, ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. અધમોધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ, મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે. સાદ કરે જસોદામાં વળી સુતા જાગો દયાળ, સેના જાગો મારા નાથજી તમને આવડી શિયાળ. જમુનાના તીર રડિયા મના, શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાતઃ કાળ. મહિડા મૈયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ, જમુનાના તીર રડિયા મના. જસોદા જગાવે માવને સુતા જાગોની તાત, સૂરજ ઉગે ને પંકી સ્વર કરે ફાટ્યો પોહો પર ભાત. જમુનાના તીર રડિયા મના, આળસ મરડીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગ મહલ. દાતન આલો જસોદામાં વળી મારે થાય છે વાર. જમુનાના તીર રડિયા મના, સોના જારી જમના જલ આવેર દાતન સાર. દાતન આલુ દીનાનાથને મુખલું વારુમાલ. જમુનાના તીર રડિયા મના, દાતન કરી કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસોદા માય. કર મેદોનીને ખભે દામનું જસોદા દોહવાને જાય. જમુનાના તીર રડિયા મના, વાછરડા વાળે ગોવાળીઓ જસોદા દોહે છે ગાય. સોના વાળકા દૂધે ભર્યા માહે સાકર સાર. જમુનાના તીર રડિયા મના, દૂધડા પાઓ દીનાનાથને હૈડા ટાળા થાય. રોટલી આલુ હરિના હાથમાં માહી માખન સાર. જમુનાના તીર રડિયા મના, સોના રૂપા કેરી કાંસ કી ચૌવા ચંદન સાર. ચોટી ગૂંથો દીનાનાથની વેન મોટેરી થાય.
જમુનાના તીર રળિયામના પૂરી તરુમ સુરની શિરો સુગંધીદાર અથાણા મંગાવું વિધ વિધના ભોજન કરો ભગવાન જમુનાના તીર રળિયામના તરત નાતાવ્યા દ્રુત તૈયાર છે દહીં દૂધ માખન સાર કપૂરે ઉતારું હરની આરતી આરતી ઉતારી બ્રિજનાર જમુનાના તીર રળિયામના ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મારી માય સોના જારી જમુના જલ ભરી આચમન લ્યો ને દયાળ જમુનાના તીર રળિયામના ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદજી તાર લવિંગ સોપારીને એલચી પાન બીડા બે ચાર જમુનાના તીર રળિયામના માળન આવી મધુવનથી લાવી ચોસર હાર ફૂલ ભરાવું હરને આંબોળે મોહી ગોકુળની બ્રિજનાર જમુનાના તીર રળિયામના ચરણે મેલું તારો ચાબકો ડગલો પેરો દીનાનાથ ગજવે ગાલુ બદામ પિસ્તા શેરડી દાડમ દ્રાક્ષ જમુનાના તીર રળિયામના ચરણે મેલું તારી પાવડી મોજા પેરો મહારાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીર રળિયામના જસોદાએ મૈડા વલોવિયા આસી ઓધારી રાત બળભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તીર રળિયામના ગાયો જાઉં ઓ જસોદાજી માત જમુનાના જલ છે બિહામના સાથે મોકલો સુદામા તાત જમુનાના તીર રળિયામના કદમ ચડીને જપલાવિયા પેઠા સાત પાતાળ કૃષ્ણએ કાઢી નાગનાથીઓ તારે કોન હતું પાસ જમુનાના તીર રળિયામના ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદામાત કાલિંદીના જલ છે બિહામના મોકલો બળભદ્ર ભ્રાત જમુનાના તીર રળિયામના કરથી ગોવર્ધન કર ગ્રહ્યો ત્યારે કોણ હતું સાત ટચલી આંગળી ઉપર રાખીયો ત્યારે કોણ હતું સાત જમુનાના તીર રળિયામના કાલિંદીમાં ચપલાવિયા નાથ્યો કાળી નાગ નાગનાથીને તમે સાચર્યા તમને શું કરે સાપ જમુનાના તીર રળિયામના ગોકુળ રાખ્યો રે લંતો ત્યારે કોણ હતું સાત બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું સાત જમુનાના તીર રળિયામના નવા નિપજાવ્યા તે ટલા કોઈએ ન જાણી વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વાછરડા આલ્યા દીનાનાથ જમુનાના તીર રળિયામના જમુનાજી તીરે ચયુબા મુખ મોરલી નિશા અવગાડે રૂડી વાસલડી ગોપી સૌકી દોગેર જમુનાના તીર રળિયામના ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસોદાજી માત નંદજીને આપો વધામણી આવ્યા હળદર ભ્રાત જમુનાના તીર રળિયામના ગોકુળ લીલા જે કોઈ સાંભળે ગાય નરને નાર ભવસાગર ફેરો ટળે ગાય માધવદાસ
જમુનાના તીર રળિયા પોળી રે ભરવાડ ન હરીને વેચવા ચાલી 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં ગાલી સુંદર ચોલી અંગે પહેરી વ્રહે વ્યાકુલી શેરીએ શેરીએ પોકારે કોયલ્યોને મોરારી મટકી ઉતારી માએ મોરલી વાગી બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેખે 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં દેખે બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી જીવનજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી ભુજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળ જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી તરવાનો એ સુંદર છે બહુવારો અનન્ય ભક્તિ નામની સ્થાને સતસંગતિને ધારો અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ધારો નિશંક હોયને ભજન કરો તો નામ ફળે તત્કાળ મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલો ગારી જીવનજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરો વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી આનંદ આરતી હરખ અપાર હરિજન આય મેરે પ્રાણ આધારા સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો જન્મ મરણ ભવ સાગર તારો શાક પાક મલી ભોજન પાવ સંત સંગત મલી હરિ ગુણ ગાવ ઘેર ઘેર હોત બધાઈ જન જીવન તહા બલ બલ જાય આનંદ આરતી હરખ પારા હરિજન આય મેરે પ્રાણ આધાર 14 બાંધો જીવના દેવ રઘુપતિ કી આન વાટ ગાટ રક્ષા કરો છોડાઓ ચારે ખાન જીવનજી છોડાઓ ચારે ખાન રામ કબીર
રામ કબીર, સર્વે સંતો ભક્તો અને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો, ગોવર્ધન સમા ના પર્વની આજુબાજુના દિવસો છે. જીવનજી મહારાજે આપણને ઘણા બધા તહેવારો નથી આપ્યા. એમને આપણને અમુક સમાજ ઉજવવા માટે કહ્યું છે, અને દરેક સમાની અંદર આપણને કર્મકાંડથી દૂર રાખ્યા છે. દિવાળીની આજુબાજુના જે તહેવારો છે, એ તહેવારોની ઉજવણીમાં જ્યારે કર્મકાંડ પેસી જાય તે વખતે એ તહેવારોનું મુખ્ય મહત્વ જતું રહેતું હોય છે. ખાલી આપણે પોલા શબ્દો બોલીને મન મનાવી લઈએ એ ન ચાલે. આ બધા તહેવારો આપણા જીવનમાં ઉત્સાહ આપે, જીવન જીવવા યોગ્ય લાગે, ખૂબ આનંદ થાય, આપણને હર્ષ થાય, હિલ્લોડે ચડવાનું મન થાય. ને તહેવારો હોવા જ જોઈએ, પણ તહેવારોનું સાચું મહત્વ પણ એની સાથે સાથે સમજવું પડે. એવું ન બને કે આપણે નારિયેળ ને ચાખવાનું બાજુમાં મૂકીને ફક્ત એના છોતરાની પૂજા કરવા માંડીએ. આ તહેવારો આવે એટલે ચોક્કસ સારા કપડાં પહેરવાનું મન થાય, સારું ખાવા પીવાનું મન થાય, ઘર ચોખ્ખું કરવાનું મન થાય, કરવું જ જોઈએ. આ બધું જીવનમાં આપણને એક આનંદ આપતી વસ્તુ છે, કરવું જ જોઈએ. પણ સાથે સાથે એની સાથેનું મહત્વ ન ભૂલાય. અને આપણી પરંપરામાં આપણને જે ઉત્સવ આપ્યો છે, એ ઉત્સવ કેમ આપ્યો, ગોવર્ધન સમો કેમ આપ્યો, એ ન ભૂલાય. સંતો, ગયા વખત આપણે સંત સોહાગો વિશે વાત કરતા હતા, અને સંત સોહાગોની સાથે સાથે આપણે ગોવર્ધન સમા, કારણ કે એની આજુબાજુ સંત સોહાગો આવી ગયો છે. આપણને એક સૌભાગ્ય છે. સોહાગો એટલે સૌભાગ્ય. યદુનાથ મહારાજે તો બહુ સરસ ભાષામાં કહી દીધું કે સૌભાગ્ય કોનું? તો કે સંતોનું સૌભાગ્ય એટલે પરબ્રહ્મ, પરમ તત્વ છે, પરમાત્મા છે, એ સંતોનું સૌભાગ્ય છે. કારણ કે સંતો એની સાથે હંમેશા ને હંમેશા જોડાયેલા છે, અને એમની સાથે જે જોડેલા રહ્યા છે એના લીધે એમનું સૌભાગ્ય છે. એવી જ રીતે પત્નીનું સૌભાગ્ય કોણ? તો કે પત્નીનું સૌભાગ્ય એટલે એનો પતિ, અને પતિનો સૌભાગ્ય એટલે એની પત્ની, વાઇસ વર્સા. એટલે બંને એકબીજાની સાથે પ્રેમ કરતા હોય, યોગ્ય રીતે રહેતા હોય, તો બંને એકબીજાનું સૌભાગ્ય છે. સંત સોહાગો, સંતોનો સોહાગ ભગવાન છે. એવી રીતે ભગવાનનો પણ સોહાગ હોય, ને ભગવાનનો સોહાગ એટલે સંત. નરસૈયા તું મારો ભક્ત સાચો, એવું ભગવાનને કહેવું પડ્યું. ભગવાનને ભક્તની વારે આવવું પડ્યું. અને ભગવાન ક્યાં વસે છે? તો કે જ્યાં સંત સંગત થતી હશે, જ્યાં એની સાચી ભક્તિ થશે, ત્યાં આગળ ભગવાન વસતો હશે. નહીં કે કોઈ પ્રકારના કર્મકાંડમાં, નહીં કે કોઈ પ્રકારના પ્રતિક પૂજામાં, ના, એમાં નહીં. સંત સોહાગોની અંદર આપણને સુંદર ઉદાહરણ આપવામાં આવ્યું છે કે શ્રી કૃષ્ણ ગોકુળ વૃંદાવનમાં ગોવાળિયાઓની સાથે ગાયો ચરાવતા હતા. આ ગોવાળિયાઓની સાથે રમતા હતા, ક્રીડા કરતા હતા. ગોપીઓની સાથે પણ એ જ પ્રકારની છેડછાડ અને ક્રીડા કરતા હતા. અક્કલ ઠલ્લાવની જ વાત છે અહીંયા. તો એ વખતે ગોપીઓ એ કાનાને કોઈને કોઈ રૂપે આવીને મસ્કરી કરે, એને હેરાન કરે. કોક એને કાળો પણ કહે, અને કોક એને કોઈ રીતે ચીડવે. ગોવાળિયાઓ પણ એને શબ્દો પણ કહે, અને અપશબ્દો પણ કહે, અને કૃષ્ણ એનો આનંદ માને. અને બીજી બાજુ પેલા બ્રહ્મા 4 વેદ ભણે, તો કૃષ્ણને વાલું કયું લાગે? બ્રહ્મા 4 વેદ ભણે એ વાલું લાગે, કે પછી આ ગોપ ગોવાળિયાઓ એની મસ્કરી કરે, એને હેરાન કરે, એને શબ્દો અપશબ્દો કે એ વાલું લાગે? ભગવાનને ગોપ ગોવાળિયાઓ જે કરે ને એ વાલું લાગે. કારણ કે એની અંદર એમને પ્રેમ દેખાય છે, એમની અંદર એમને સ્નેહ નીતરતો દેખાય છે. અને જે પ્રેમ અને સ્નેહ નીતરતો દેખાય છે, એ ભગવાનને ગમે છે.
એટલે એ વખતે એ ભગવાનનો શ્રી કૃષ્ણના સોહાગ કોણ? કે ગોપ ગોવાળિયાઓ, આ બ્રહ્મા નહીં. અને એટલે સંત સોહાગોની અંદર આવે છે કે તુલ્ય વાણી, કે કઈ વાણી બ્રહ્મા ભગવાનને રીઝવી શકે. ઓલમોસ્ટ એક છેલ્લે આવે છે આ, કે કઈ વાણી વાપરવી, વેદવાણી કે પરબ્રહ્મ વાણી. વેદવાણી એને રીઝવી ન શકે. એ તો જ્ઞાનની વાતો છે, કદાચ લુખાસ હોઈ શકે એની અંદર, પણ જે પરબ્રહ્મની વાણી છે, કે જેની સાથે એ પરબ્રહ્મની વાણીમાં એટલો બધો પ્રેમ નીતરે છે કે તમે એ વાણીથી પરબ્રહ્મની સાથે જોડાઈ શકો છો, એની સાથે તમે મર્જ થઈ શકો, એની સાથે તમે એકાત્મતા કેળવી શકો, એવો એક ભાવ એની અંદર છે. અને એટલા માટે આ સંત સોહાગોની અંદર આપણને સીધા શબ્દોમાં જ કહેવામાં આવ્યું છે કે વેદવાણી વર્સિસ પરબ્રહ્મ વાણી. કઈ વાણી ભગવાનને પ્રિય છે? તો કે ભગવાનને પરબ્રહ્મ વાણી પ્રિય છે, કારણ કે એ વાણી ગુરુમુખ વાણી છે. પરમાત્મા ને રીઝવવાની વાણી છે, પરમાત્માના ગુણગાન ગાવાની વાણી છે, પરમાત્માની સાચી ઓળખની એ વાણી છે. એક જ તું અવનીશ્વર, એક જ પરમાત્માનો આપણે સ્વીકાર કરેલો છે, એક જ પરબ્રહ્મનો સ્વીકાર કરેલો છે. અનેક દેવી દેવતાઓમાં આપણે નથી જતા, અને એટલે તો આપણી ઉદા ભક્તોને એક આગવી ઓળખ એટલે પરબ્રહ્મ વાણી. પરબ્રહ્મ વાણી રે પરનીએ. આપણે પરબ્રહ્મ વાણી ગઈને ભગવાનની સાથે પરણતા હોય છે. પરબ્રહ્મ વાણી રોજ ગાવી જોઈએ, રોજ ભગવાનની સાથે પરણવાનું. આ જીવનનું લગ્ન તો કદાચ આપણે એક વાર કર્યું, પણ લગ્ન તો રોજ રોજ આપણે ટકાઈએ છીએ. તો લગ્નની અનુભૂતિ તો આપણને રોજે રોજ થાય છે, અને એ આપણને સંત સોહાગો માંથી આવે છે, કે જે સંત સોહાગો આપણને એટલો સુંદર ભાવ આપીને જાય છે કે સાચો પરબ્રહ્મ કોણ છે. ઉદા ભક્તની પ્રણાલીની અંદર આપણું લગ્ન કોની સાથે થાય છે? કારણ કે ઉદા ભક્તોની અંદર સ્ત્રી અને પુરુષનો તફાવત નથી. સ્ત્રી અને પુરુષ બંનેની અંદર પૃથ્વી તત્વ જ છે, કોઈ ફેર નથી. અને પૃથ્વી તત્વનું લગ્ન પરબ્રહ્મ સાથે થાય છે. એ ભાવ છે સંતો. અને આ ભાવથી બીજા એક સમાજમાં મને કોક લગ્ન બતાવો કે આ ભાવથી લગ્ન થઈ રહ્યું હોય. એ શક્ય જ નથી. કારણ કે બીજે બધે શ્લોકો ને સ્તોત્રો ને મંત્રો અને કર્મકાંડથી ભરપૂર લગ્ન વિધિઓ છે. આપણી અંદર કર્મકાંડના નામે કશું છે નહીં. કોઈ સાક્ષી નથી આપણી અંદર. એનું કારણ છે કે આપણે ડિરેક્ટ કનેક્શન વાળા છે, કોઈ વચ્ચે એજન્ટની જરૂર નહીં. આપણી પ્રેમ ભક્તિથી આપણે પરમાત્માને રીઝવી શકીએ તેમ છે, પરમાત્માની સાથે આપણે એકાત્મતા કેળવી શકીએ તેમ છે. અને એ શક્તિ ભગવાને દરેક મનુષ્યમાં મૂકી છે, પણ આપણા ઉદા ભક્તોને તો એ વારસામાં મળી છે. અને વારસામાં મળેલી જે આપણી શક્તિ છે, એ શક્તિનો ઉપયોગ કરી એને ઓળખીએ. ઘણી વખત એવું થાય છે કે અરીસાની ઉપર જ્યારે ધૂળ છવાઈ ગઈ હોય તો આપણને આપણું પોતાનું જ પ્રતિબિંબ ચોખ્ખું નથી દેખાતું હોતું. તરત જ આપણે અરીસો સાફ કરી દઈએ છીએ. એવું જ આપણા ઉદા ભક્તોને પણ થયું છે. જગદીશ મહારાજ તો હંમેશા કહેતા હતા કે આપણે બધા સિંહ બાળ છે, સિંહના બાળકો છે, પણ આપણે બકરાના ટોળામાં પેસી ગયા અને ત્રાડ નાખવાનું ભૂલી ગયા. છાતી કાઢીને કહી શકાય કે ના, અમે કર્મકાંડ નથી કરતા. દિવાળીના તહેવારોમાં પણ અમે કર્મકાંડ નથી કરતા. યસ, અમે આનંદ ઉલ્લાસમાં રહીએ છીએ, પરબ્રહ્મની વાણી ગાઈએ છીએ, ગોવર્ધન સમાની ઉજવણી કરીએ છીએ. કારણ કે જે ગોવર્ધન સમો છે એ આશાનો સમો છે. હોપ, જેને કહે કે આશા. વિચારીએ આપણે કે ભગવાને 10-10 વાર અવતાર લીધો. વ્યાસદાસજી કહે છે કે જે કૃષ્ણરૂપી ફળ છે એ ફળ જ સાચું ફળ છે. આપણે કઈ પરમ દિવસે એની વાત કરતા હતા. જે કૃષ્ણરૂપી ફળ છે એ ફળ સાચું ફળ છે. કૃષ્ણરૂપી ફળ એટલે કે પ્રેમનું ફળ, એ સાચું ફળ છે. તો જે ગોવર્ધન સમો છે એ આશાનો સમો છે. ગોવર્ધન સમો આપણને એટલા માટે યાદ આવે કે કોઈ પણ કઠિન કાર્ય સામૂહિક રીતે જ તમે એને ઉપાડી શકો. એકલો માણસ ઉપાડે તો ચોક્કસ શરૂઆત કરી શકે, પણ સામૂહિક રીતે એને કરવાનું હોય તો એકદમ સરળતાથી કરી શકાય.
એકદમ સીધી રીતે ખેંચી શકાય. એક બળદ ગાડું ખેંચે ને 2 બળદ ગાડું ખેંચે, કેટલો ફેર પડે? 7 ઘોડા રથ ખેંચતા હોય તો કેટલો ફેર પડે? એ જ વસ્તુ આની અંદર છે કે સામૂહિક રીતે કાર્ય જે પણ કરવામાં આવે એ કાર્ય કઠિન હોય તો પણ સહેલું લાગે. દરેકને કંઈક કાર્યોની અંદર ભાવ આવે. એટલે ગોવર્ધન સમૂહ આપણને કહી જાય છે, ઘણી બધી વસ્તુઓ કહી જાય છે. એક કહે છે કે સમૂહમાં કાર્ય કરો, સંપથી કાર્ય કરો, એક થઈને કામ કરો. જે એકતા છે ને, આ એક આંગળીમાં નથી. આપણી આંગળીઓ જુઓ, એક છૂટી કરો તમે, તો એક આંગળીને તમે છૂટી કરશો ને વારશો તો વરી પણ જશે, ને તોડશો તો તૂટી પણ જશે. પણ જ્યારે એ 5 આંગળીઓ મુઠ્ઠી વરી જાય, કોઈની તાકાત છે કે આ મુઠ્ઠીને ખોલી શકે, કે એક આંગળીને તોડી શકે? એ આ સંપ છે, એ ગોવર્ધન સમૂહ છે. ગોવર્ધન સમૂહ આપણે વાત કરી હતી એ પ્રમાણે પ્રકૃતિને પ્રેમ કરવાનો દિવસ છે. અને એ પ્રેમ ગોવર્ધન સમૂહના દિવસે તો ખરો, પણ સાથે સાથે આ 12 મહિના પ્રકૃતિને પ્રેમ કરવાનો. કારણ કે જે સૃષ્ટિ છે એ જે વૃક્ષરૂપી પરમ તત્વ છે અને પાંદડા જે છે એની સૃષ્ટિ છે. એનો પણ ઉલ્લેખ આપણા સંત સુહાગોમાં કરવામાં આવેલો છે. કદાચ વાંચનમાં ઓલરેડી આવી ગયું હશે. અને આપણને આ બધી વસ્તુઓ આ ગોવર્ધન સમાના દિવસે કુદરતી યોગ બેઠો છે કે સંત સોહાગો આવ્યો, એનું વાંચન ચાલે, એનું વિશ્લેષણ થાય, અને એ પણ આવા સુંદર સમયે થતું હોય. આ એક મોટો યોગ છે સંતો. અને જ્યારે આપણે સમૂહ ભક્તિની વાત કરીએ છીએ તો મનમાં રાખીએ કે આ સમૂહ ભક્તિ આપણા બધાની છે. આપણે બધા એક સાથે કરવાની છે અને આપણે કરીએ છીએ. સવાર સાંજ આપણે જે પ્રભાતિયા લઈએ છીએ, એ પ્રભાતિયાનો પણ હેતુ એ જ છે કે આપણે કીર્તન ભક્તિ ભાવથી, આપણામાંથી દરેક જણ આવીને ભાવથી આ કીર્તન ભક્તિ ગાતું હોય છે. અને ત્યાર પછી આપણા સત્સંગ ચાલતો હોય છે. આ જ વાત આવી છે, વાત કહી દઉં તમને કે પાછો આ શિયાળાના દિવસો આવવાના, એટલે પંખીડા ને જેમને ભારત વાલું છે એ અહીંથી ઉડવાના. અને એ ઉડવાના એટલે આપણને અહીં આગળ આ સત્સંગ કરવા માટે શોર્ટેજ પડવાની. હું પણ જઈ રહ્યો છું આવતીકાલે. તો સંતો બીજા ભાઈઓ સાથે વાત કરી, સત્સંગીઓ સાથે વાત કરી અને એક નિર્ણય લીધો છે. ને નિર્ણય એવો છે કે આપણી સમૂહ ભક્તિ ચાલુ રાખવાની છે. પ્રભાતિયા આપણે લઈશું બધા જ દિવસ, આપણી લિંક પણ ચાલુ થશે. પણ ત્યાર પછીથી જે સત્સંગ થાય છે રોજે રોજનો, એ હવે આપણે પોતે દરેક જણ કરશે. પ્રભાતિયા પતે પછી પોતાની મનગમતી સાખી, દોહા કે વાંચન તમે લઈ શકશો. જે રીતે આપણે સાંજે કરીએ છીએ એવું 2 થી 5 મિનિટનો સમય લઈને આપણે સૌ આ ભક્તિ કરીશું. તમને જે પણ વિચાર વાલો હોય, જે તમને પોતાનો નિજ નો લાગે, તમને જે પોતાની અનુભૂતિ થઈ હોય, એ ચોક્કસ જ અહીંયા વ્યક્ત કરી શકો. પ્રેમ વ્યક્ત કરવાની આ જગ્યા છે સંતો. આ સંત સોહાગોની જ્યારે આપણે વિશ્લેષણની વાત કરી રહ્યા હોય તો એક પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. અને આપણા પરિવારની સમક્ષ, અહીંયા કોઈ પારકા નથી, અહીંયા પોતીકું છે. અહીંયા આપણને જે પણ વ્યક્ત કરીએ તે પરિવારની અંદર હોય છે, પરિવારના ભાવથી હોય છે સંતો. તો આ વીક આપણા સંત સોહાગોનું વાંચન પૂરું થશે, જે પણ સાખી હશે એ સાખી પૂરું થશે. ત્યાર પછીથી આપણે વાંચન લેવાના નથી. દરેક જણ પોતાની જવાબદારીથી પોતાને પ્રિય સાખી, દોહા, વાંચન, પોતાની અનુભૂતિ, આપણી પરંપરા પ્રમાણેની, ઇતર પ્રણાલી ન લાવશો, આપણી પરંપરા પ્રમાણેની એ વસ્તુને અહીં આગળથી વ્યક્ત કરો. અને એ રીતે આપણે જ્યાં વિન્ટરનો જે સમય છે, એ વિન્ટરનો જે સમય છે એ આપણે પસાર કરીશું. જ્યારે બધા પંખીડા પાછા અહીંયા આવી જશે ત્યારે ફરી પાછા આપણું આ રૂટીન ચાલુ કરી દઈશું. એનું કારણ છે કે આપણે તો દ્રઢ ભક્તિ કરવી છે, અને દ્રઢ ભક્તિ કરવી છે તો એને આપણે આ રીતે કરતા રહીશું. અને જે આપણે પૂનમની ઉજવણી થાય છે,
અને ભક્ત મિલન થાય છે. એ કદાચ સમયમાં આગુ પાછું થશે, પણ પૂનમની ઉજવણી તો આપણે નક્કી છે કે પુણ્યાદની પૂનમની સાથે સાથે આપણે અહીંયા ઉજવણી કરતા હોઈએ છીએ. તો એ પ્રમાણેની એ તારીખ જે પુણ્યાદની નક્કી છે એ પ્રમાણે આપણે અહીં આગળ કરી રહીશું. અને ભક્ત મિલન પણ અનુકૂળતા પ્રમાણે કરતા રહીશું. કોઈક વખત જો ના થયું તો કઈ વાંધો નહીં, પણ મોટા ભાગે પ્રયત્ન કરીશું કે ભક્ત મિલન પણ ચાલુ રહે. તો સંતો આ તો થઈ આપણા કાર્યની વાત. તો પાછા ફરી આપણે સંત સોહાગો અને ગોવર્ધન સમા ઉપર આવી જઈએ. તો જે સંત સોહાગો છે એ સંત સોહાગો આપણે લગ્ન વખતે લેતા હોઈએ છીએ. એનું ગાન બે ઉદા ભક્તો ઉભા થાય અને કરતા હોય છે. અને જીરે ગોવિંદના ગુણ અતિરે અનોપમા એનાથી આપણી શરૂઆત થાય. અને એની અંદર આપણને જગદીશ મહારાજે કહ્યું છે કે જે પહેલું જે છે એની અંદર અધ્યયજીએ હરિહરિ પદ મૂક્યું છે. પણ આપણે ગાવામાં અડચણ ન પડે એટલે હરિહરિ પદ ગાતા નથી. પણ એમણે ટકોર કરી આપણને કે યાદ રાખજો કે વચ્ચે હરિહરિનું પદ મૂક્યું છે. એનો મતલબ એ થયો કે જે સંતોનો સોહાગ છે, જે પરબ્રહ્મ છે, જે હરિ છે, એ હરિને ભૂલવાના નથી. જ્યારે જગદીશ મહારાજે આપણને ટકોર કરી તો એનો અર્થ એક જ થયો કે આપણને કહે છે કે આ ધ્રુવપદ અધ્યયજીએ આપ્યું છે. એમને કેટલું એમની નજર હશે કે એ પદ એ ચૂક્યા નથી. ભલે આપણે અંદર છપાવડાયું નથી ચોપડીની અંદર, પણ એ પદને એ ચૂક્યા નથી. અને જગદીશ મહારાજ હંમેશા ટકોર જ કરતા હતા. તેજીને ટકોરો, બસ એ હંમેશા ટકોર કરે. ટકોર કરીને જતા રહે. કોઈને આદેશ નથી આપ્યો, અમને કોઈ આગ્રહ નથી રાખ્યો. એક ટકોર કરે અને જાય. તો એ ટકોર એમને આપણને કરી છે કે હરિહરિ અધ્યયજીએ લખ્યું છે. ફક્ત એક જ જગ્યાએ એક જ આદમાં એ લખવામાં આવ્યું છે. પછી એમને અધ્યયજીએ પણ નથી લખ્યું, પણ એમને ઓરિજિનલ પ્રતમાં એ વાંચેલું, એ વાંચીને એમને આપણને એક લખીને એક સુંદર ટકોર કરી છે. આપણે વાત કરતા હતા કે જે આપણો પરબ્રહ્મ છે એ નિરંજન છે. અને એના માટે કબીરની એક સરસ સાખી છે. કબીર આદ્ય પુરુષ એક વૃક્ષ હૈ. આદ્ય પુરુષ એટલે કે જે પરમ તત્વ છે, જે આદિ પુરુષ છે, આદ અંત મધ્ય રામ જ હોય, જે રામ છે, એ રામને એમને સરખાયા છે એક વૃક્ષની સાથે, એક ઝાડની સાથે. નિરંજન વાકી ડાળ, એની જે ડાળી છે ને એ નિરંજન છે, નિરંજન તત્વ છે. એ માયા રહિત તત્વ છે. માયા રહિતપણું છે ને એ તત્વ છે. અને માયા પણ આપણે ગયા વખતે વાત કરતા હતા કે માયા એ ભગવાનની કળા છે. અને ભગવાનની એ જે કળા છે એ ની વાત આપણને કરવામાં આવે છે. તો જે માયા છે એ ભગવાનની જે કળા છે એ આપણને બતાવવામાં આવે છે કે એ એની ડાળી છે. ત્રિગુણ રૂપ હી શાખા ભઈ. એના જે 3 ગુણો છે, એ 3 ગુણો છે એટલે કે કયા? સાત્વિક, રાજસ અને તામસ. એ 3 ગુણો છે એ એની શાખાઓ છે, એટલે કે નાની નાની ડાળીઓ છે. અને પાન ભય સંસાર, જેના પાન છે વૃક્ષના એ સંસાર છે. એટલે કે જે આખી જે સૃષ્ટિ છે તે પાંદડા જેવી છે. અને આ રીતે કબીરે પરબ્રહ્મનું ઓળખ આપણને આપી છે, વૃક્ષનું રૂપક આપીને. અને એને આગળ વધારીને વ્યાસદાસજીએ કહ્યું છે કે આ જે વૃક્ષ છે એની ઉપર એક સાચું જો ફળ આપણને પ્રાપ્ત થતું હોય, કારણ કે આપણે ફળવાળી ભક્તિ આપણને ના પાડી છે, આપણને નિષ્કામ ભક્તિની વાત કરી છે. પણ જે ફળ આપણને વ્યાસદાસજી, જે જીવનજી મહારાજના સખા હતા વૃંદાવનમાં, એમણે કહ્યું છે કે જે કૃષ્ણ જે છે એ અસલી ફળ છે. બાકીના બધા જે છે ને એ બધા પરાગ્રજ જેવા છે. એટલે કે દરેક અહીં આગળ આવ્યા એ બધા અંશ અવતાર જેવા છે. મુરલી મનોહર પરમેશ્વર તે ખરા એ કયા? તો કે જે કૃષ્ણરૂપી ફળ છે ને એ સાચું ફળ છે, પ્રેમરૂપી ફળ છે એ સાચું ફળ છે. એ આપણને આ સંત સોહાગોની અંદર આવે છે. અને પછીથી આપણને કહે છે કે આ બધા જે અંશ અવતારો છે એ અંશ અવતારોમાં આપણે પડવાની જરૂર નથી. આપણે તો ગુરુ કેવો કરવો? તો કે ગુરુ એવો કરવો, ગુરુ કી જે વિચાર કે જે હી બતાવે રામ, સરયુ તીરે જીવના નગર અયોધ્યા ગામ. ગુરુ એવો કરવાનો કે જે સાચા રામની આપણને યથાર્થ સમજ પાડે, સાચા રામની.
અને એટલા માટે આપણે જ્યારે વાત કરીએ છીએ કે સાચો રામ કોણ, તો આપણે સ્વસ્વરૂપી રામની વાત કરતા હોઈએ છીએ. આપણે વાર્તાઓના રામની વાત નથી કરતા હોતા, પણ એ રામ કોણ બતાવે કે જે સાચો ગુરુ હોય તે બતાવે. એની વાત આપણને આ સંત સોહાગોમાં કરવામાં આવી છે. અને એની આગળ આપણે જોઈએ છે તો લગ્ન વખત આપણે ચોરીની રચના કરતા હોય છે, તો એનો પણ ખુલાસો સંત સોહાગોમાં આપણને આપ્યો છે. જીરે ચોરી તે બાંધો ને ચંત તનીએ, ચોરી તે બાંધો ચંત તનીએ, ચંત તની, ચંત એટલે ચિત્ત. ચોરી જે તમે બાંધી રહ્યા છો ને એ મન રૂપી ચોરી બાંધવાની છે, ચિત્ત રૂપી ચોરી, મન રૂપી ચોરી આપણે બાંધવાની હોય છે. સ્થૂળ ચોરીમાં થાંભલા હોય છે, ત્યાં આપણે ફૂલોના શણગાર કરતા હોય છે, પણ જે ચંત રૂપી ચોરી એટલે કે મન રૂપી ચોરી જો ત્યાં ન બાંધી હોય, લગ્ન કરવા વર અને વધુ બેઠા હોય પણ એમનું મન જ લગ્નની અંદર ન હોય, એમનું મન તે જગ્યા પર ન હોય, તો પછી પેલી સ્થિર ચોરી ભલે ને કેટલા પણ ખર્ચીને તમે કરી હોય, એનો કોઈ અર્થ ખરો કે? એનો કોઈ અર્થ ન રહે. અને એટલા માટે કહે છે કે જીરે ચોરી તે બાંધો ને ચંત તનીએ, જીરે દેવ દયા કરી અતિ ઘનીએ, જીરે તેડીને ગોર વિચાર કરી એ વૈકુંઠનાથ હૃદય ધરી રે. પ્રભુની સાથે મિલન કરાવી શકે તેવો જે સમર્થ ગુરુ છે ને, એ ગુરુની કૃપાથી આપણે આ ચોરીમાં બેઠા હોઈએ છીએ, મન અને ચિત્ત રૂપી ચોરીમાં. અને મન અને ચિત્ત રૂપી ચોરીમાં આપણે બેસીને એકબીજાની સાથે લગ્ન કરતા હોય છે, અને ત્યાં આગળ બેસીને એકબીજાની સાથે લગ્ન કરીને પરબ્રહ્મની સાથે જોડાતા હોઈએ છીએ. એનો અર્થ શું થયો સંતો? કે આ જગ્યા પર જે બેઠા છે લગ્નની ચોરીમાં, એ ચોરીમાં લગ્નના બંધનમાં આપણે નથી બંધાતા. બંને એક સાથે ભેગા થઈને પોતાના મુક્તિનો રસ્તો શોધતા હોય છે. એ બંધન નથી હોતું. અને એસો સમર્થ વર નિરંજન જોઈએ. એ કે વર કેવો જોઈએ? તો કે વર સમર્થ જોઈએ. એટલે આપણામાં હંમેશા કહીએ છીએ કે ભાઈ જે વર એટલે કે જે પતિ હોય, પત્નીથી ચડિયાતો હોય તો સારું, વર સમર્થ હોવો જોઈએ. અને વાયસે વર્ષા પણ 100% ચાલે, એનો કોઈ વાંધો નથી, પણ સમર્થતા હોવી જોઈએ. અને સમર્થતા પ્રેમમાં છે, બલવંત ગુણની અંદર છે. એટલે એસો સમર્થ વર નિરંજન જોઈએ, સોએ પુરુષ કેમ જાણીએ રે. એમ કરીને આપણને કહી રહ્યા છે કે તમે સમર્થ થાવ. અને સમર્થ કોણ થાય? તો કે સમર્થ હંમેશા ને હંમેશા જે ભગવાન સાથે જોડેલો હોય ને તે જ સમર્થ થઈ શકે, બીજો કોઈ સમર્થ ન થઈ શકે. અને એની આગળ જઈને પછી કહે છે કે સાચા રામની જે સમજ પાડે એની પાસે જજો. અને ત્યાર પછી કહે છે જીરે વર કન્યા બેહુ આવ્યા એ, ગોરે અનંત બ્રહ્માંડ છોડાવ્યા એ. સુંદર શબ્દ છે, ગોરે અનંત બ્રહ્માંડ છોડાવ્યા એ. લગ્ન વખતનો જે તમારો મનરૂપી જે ચિત્તરૂપી ચોરીમાં જે તમે બેઠા છો, તે વખતે તમારું ધ્યાન ભગવાનની અંદર લાગેલું છે. એ વખતે ગોર એટલે માનો કે ગુરુ રૂપી મનુષ્ય આવીને તમને શું કરે છે? કે અનંત બ્રહ્માંડ છોડાવ્યા એ. અનંત બ્રહ્માંડ એટલે કે આ જેટલા પણ તમે જન્મ કર્યા હોય, જેટલા પણ તમે કર્મ બંધનો તમને લાગ્યા હશે, એ બધામાંથી તમને મુક્ત કરી દીધા. લગ્ન કેટલી મોટી વસ્તુ છે અને કેટલી ઉચ્ચ કક્ષા પર આપણે લઈ ગયા છે ઉદા ભક્ત સમાજની અંદર, કે એ જગ્યા ઉપર બેસીને તમે તમારા પૂર્વ જન્મોના અનંત બ્રહ્માંડના જે કર્મ બંધનો છે, એ બધા કર્મ બંધનોમાંથી તમને મુક્તિ મળે છે. અને મુક્તિનું કારણ શું છે? તો કે મુક્તિનું કારણ એક જ છે કે તમે લગ્ન કરવા જઈ રહ્યા છો. કોની સાથે લગ્ન કરી રહ્યા છો? તો કે લગ્ન કરી રહ્યા છે પરબ્રહ્મની સાથે. અને પરબ્રહ્મ સાથે તમે લગ્ન કરી લો તો પછી પાપ ક્યાં, પુણ્ય ક્યાં, કર્મના બંધનો ક્યાં, બધા ભ્રમ ક્યાં? કોઈ પણ જગ્યાએ નહીં. આટલી ઉચ્ચ કક્ષાનો આપણા સમાજનું આ લગ્ન છે. અને ઉચ્ચ કક્ષાનું જે આપણા સમાજનું લગ્ન છે કે જે આપણને બધી રીતે મુક્ત કરી શકે, તેની વાત અહીંયા કરવામાં આવી છે. જીરે વર કન્યા બેહુ આવ્યા એ, ગોરે અનંત બ્રહ્માંડ છોડાવ્યા એ. જીરે બેહુજન બેઠા છે હરખ ભરી. હવે બધા કર્મ બંધન છૂટી ગયા છે, પાપ પુણ્ય છૂટી ગયા છે, એટલે બંને જન હરખથી બેઠા છે. સંસાર સાગર પહોંચ્યા તરી. જે ભવ સાગર છે એને લોકો તરી ગયા છે. એનો અર્થ કે હળવા થઈ ગયા છે.
પરબ્રહ્મ સાથે લગ્ન થઈ જાય ને ત્યારે હળવું થઈ જવાય. આપણા રામજી મોટા 100મું વર્ષ અત્યારે જીવી રહ્યા છે. એ કેટલા હળવા દેખાય છે આપણને. પરબ્રહ્મ સાથે લગ્ન કરેલું છે એમને, એટલે હળવા દેખાય છે આપણને. જેને પણ પરબ્રહ્મ સાથે જોડેલા છે એવા સંતો હંમેશા તમને હળવાશથી જ વર્તતા દેખાશે. અને એની આગળ જઈને આપણને કહે છે, જીરે કરી કંસારને કર્મ છાંડો, તમો સહસ્ત્ર નામે કરી થાલ માંડો. કંસારની વાત આપણને કરવામાં આવી છે. અત્યારે તો આપણે કંસાર ગયો, કદાચ પેલા ફેક કંસાર આવતો હતો અને હવે પેંડા ખવડાવીએ છીએ. આપણી સમજ પ્રમાણે આપણે કરતા હોઈએ, પણ મૂળે શું છે કે જે જીરે કરી કંસારને કર્મ છાંડો, એનો અર્થ એવો છે સંતો કે જે કંસાર છે એ ભગવદ ભક્તિ રૂપી કંસાર છે. અને ભગવદ રૂપી કંસારને તમે આરોગશો તો તમે કાળના બંધનમાંથી છૂટી જશો. લગ્ન વિધિ વખતે જ આપણે છોડવાની વાત છે, મુક્તિ પામવાની વાત છે કે તમે મુક્ત થઈ શકશો, હળવા થઈ શકશો, આનંદ મેળવી શકશો. જીરે કરી કંસારને કર્મ છાંડો, તમો સહસ્ત્ર નામે કરી થાલ માંડો. સહસ્ત્ર નામના જપ ઘણા બધા કરતા હોય છે, એનો થાળ માંડો. પણ અહીં આગળ આપણને ખૂબ સુંદર રીતે કહ્યું છે, તમો ગોવિંદ રામ શું ઓચરોવાની. અધ્યારુચિ એવું કે આપણે સહસ્ત્ર નામની જરૂર નથી, આપણે સહસ્ત્ર નામના પાઠ કરવાની જરૂર નથી. એમને તો ચોખ્ખા શબ્દોમાં કહી દીધું. શું કહ્યું? તમો ગોવિંદ રામ શું ઓચરોવાની. તમે ફક્ત ને ફક્ત ગોવિંદ એટલે કૃષ્ણ અને રામ એ બેના નામનું સ્મરણ કરો, અને બેના નામનું સ્મરણ કરીને એકબીજાની પાસે પણ એ સ્મરણ કરાવડાવો. એક આવા સુંદર ભાવનો આપણો સંત સોહાગો છે. ટૂંકો અને ટચુકડો, નાનામાં નાની લગ્ન વિધિ આપણા સમાજની, અને એની અંદર આટલો ઊંડો ભાવ ભરેલો છે સંતો. આ સંત સોહાગો અને ગોવર્ધન સમો એ બે જ્યારે ભેગા થાય ત્યારે કેટલો આનંદ આવે, અતિશય આનંદ આવે સંતો. અને એ વખતે આપણા સમાજના લોકોનું જે છે પ્રેમ, ભક્તિ અને પ્રકાશ એ યાદ આવી જાય આપણને. પ્રેમ, ભક્તિ અને પ્રકાશ આપણને એ ત્રણ આપવામાં આવેલા છે. આપણે પ્રેમથી ભક્તિ કરીએ છીએ, ભક્તિ કરીને ભગવાનની સાથે જોડાયેલા રહીએ છીએ, અને એની અંદરથી આપણા અંતર્મનમાં જે પ્રકાશ થાય છે એ પ્રકાશ આપણી અંદર પ્રકાશિત થતો હોય. એ જ આપણી સાચી દિવાળી અને એ જ આપણો સાચો ગોવર્ધન સમો. એક સુંદર નાની ટચુકડી વાર્તા છે સંતો, કેન્ડલ્સની. કારણ કે દિવાળી તક બધા આપણે દીવા તો માનીએ, પણ આપણી અંદર તો છે પરબ્રહ્મ રૂપી દીવો આપણી અંદર પ્રગટ હોય, પ્રેમ રૂપી દીવો આપણી અંદર પ્રગટ હોય. એ દીવાની આપણે વાત મોટા ભાગે કરતા હોઈએ છીએ. પણ કેન્ડલ્સની વાત છે કે એક બાળક એક રૂમમાં ગયું અને એને જોયું કે 3 કેન્ડલ બુઝાઈ ગયેલી હતી. પીસ એટલે કે શાંતિ, કે દુનિયામાં શાંતિ કોઈને જોઈતી નથી. લવ એટલે કે પ્રેમ કોઈને જોઈતો નથી હોતો. અને ફેઇથ એટલે કે ભાઈ શ્રદ્ધા, વિશ્વાસ, એ પણ હવે લોકોને રહી નથી. તો આ 3 કેન્ડલ જે હતી, લવ, ફેઇથ અને પીસ, એ 3 બુઝાઈ ગઈ હતી. બાળકે રૂમમાં જાય છે અને બાળકે રૂમમાં જઈને રડી પડે છે. તે વખતે એક ચોથી કેન્ડલ એની પાસે આવે છે. એ કેન્ડલનું નામ છે હોપ એટલે કે આશા. અને એ બાળકને પૂછે છે, તું કેમ રડે છે? તો કે જુઓ, આ પ્રેમ ભૂસાઈ ગયો, શ્રદ્ધા ભૂસાઈ ગઈ, શાંતિ ભૂસાઈ ગઈ. હવે મારે જીવવાનું શાના માટે? તો જે પેલી આશા નામની કેન્ડલ હતી, હોપ હતી, એ કહે છે તું રડીશ નહીં, હું આ 3ને ફરીથી પ્રગટાવી દઈશ. આશા એક બહુ મોટી વસ્તુ છે. ભગવાન વારે ઘડીએ જન્મ લે છે, ભગવાન વારે ઘડીએ આપણી પાસે આવે છે, સંત રૂપે આપણી પાસે આવે છે, કારણ કે એમને આશા છે. ગોવર્ધન સમો પર્વ છે ને સંતો, એ આશાનું પર્વ છે. દીપ સે દીપ જલાતે ચલો, એક દીવો બીજો દીવાને પ્રગટાવે, એનું આ પર્વ છે. સમૂહમાં કાર્ય કરવાનું પર્વ છે, પ્રેમ ભક્તિ પ્રગટાવવાનું પર્વ છે, એકતા રાખવાનું પર્વ છે. અને એ પર્વને આપણે એ સુંદર ભાવથી ઉજવીએ. નોવલ ભક્ત સમાજ આ વીકેન્ડમાં ગોવર્ધન સમૂહ ઉજવવા જઈ રહ્યો છે. સર્વે સંતો ભક્તોને આ જ ભાવ રહે એ રાખીએ આપણે. સર્વે સંતોને ખૂબ જ ભાવપૂર્વક, પ્રેમપૂર્વક ગોવર્ધન સમાના રામ કબીર આવતા રહેજો, જોડાતા રહેજો. સર્વે સમૂહમાં જવાબદારી લઈને આપણે આ પડથારાને ચાલુ રાખીએ. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર.
ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સર્વે સંતોને કેટલી બધી મહેનત કરીને આપણને સદગુરુ સંદેશો યાદ રાખીને આપણે અમલમાં મૂકીએ, આપણે ગ્રહણ કરીએ. સદગુરુ સ્વામી પરિવારના સાથે સર્વે મહારાજોને ચરણો પ્રેમપૂર્વક કોટી કોટી વાર રામ કબીર સદગુરુ આપણને અખંડ પુણ્યધામની અંદર અખંડ જ્યોત ભરી રહી છે. ત્યાં આપણે સર્વે ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર.